કેમ છો? મજામાં? અરે સાગરભાઈ તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ કેમ છે તબિયત પાણી? તબિયત પાણીને શું વાંધો હોય, એકદમ મજામાં છું. પણ આ તમે અચાનક ના ફોન ના કઈ વાવડ કયું હોત તો તમારા માટે કંઈક બનાવીને રાખત ને. એમાં એવું છે ને કે મારે મારા મામા મામી આ ભાઈ અને ભાભીને આ મોસીનતા ખબર દેવાતા એટલે અચ્છા. તમને સારું લાગે ને? સરપ્રાઈઝ. હા હા એ બસ ઈ જ. તો સારું કર્યું ને. ઘરે કેમ છે બધા? બસ ઘરે બા બાપુજી બધાના તબિયત એકદમ સારા છે. તમે કયો પણ એક વાત કહું ભાભી, હા તમે આ સૂરજમુખીના ફૂલમાંથી આમ આ સૂરજમુખીનું ફૂલ આમ મુરઝાઈ ગયું હોય એવું કેમ લાગે છે? એવું કઈ નથી સાગરભાઈ, તમે પણ આવીને છે ને ખોટી ખોટી વાતો કરો છો. અરે જો ભાભી, હા 6 મહિના પહેલા જે ભાભીને હું મળ્યો હતો ને ઈ ભાભી તો અત્યારે મને નથી દેખાતા. હું હાસું કહું સાગરભાઈ, સ્ત્રી જાતને એવું જ હોય, એકવાર સાસરે આવે ને જવાબદારી ઉપર આવે ને એટલે થોડો ઘણો ફેરફાર તો થઈ જ જાય. પછી એ બોલીમાં હોય કે સ્વભાવમાં હોય, માણસ રોજ માટે તો એક જેવો નથી રહેતો ને. અરે ભાભી, હું 6 મહિના પહેલા આવ્યો હતો ને ત્યારે પણ તમે સાસરે જ હતા અને લગ્ન પણ થઈ ગયા હતા. અત્યારે તમારો સ્વભાવ એકદમ આમ મીઠુડો હતો અને આમ ઉદાસ તો લાગતા જ નતા, એકદમ ખુશ ખુશ હોય ને એવું લાગતું હતું. પણ અત્યારે મને એવું લાગે છે કે તમારી અંદર કંઈક તો મૂંઝવણ હાલી રહી છે. હા કંઈક તો વમોણ ઊભા થાય જ છે. બોલો ને, મને નહીં કહો તમે. ભાભી તમને કહું છું, મારી યારે વાત નહીં કરો. એવું કાંઈ નથી સાગરભાઈ, આ તમે આવીને છે ને આ જે વમણો ઉઠ્યા છે ને એને બેસાડવાની બદલે ઓર વધારો છો. ચા પીશો કે કોફી? અરે ચા કોફી તો પીતા કરશું અને આમ પણ આ દેહના માણસને ચા વગર હાલે જ નહીં. પણ હું જે કહું છું એ કયો ને તમે ગમતા રહે. કેવા માણસ છો તમે, મને એ કહો તો આ તમને ખબર છે પેલી છોકરી બહુ જ ગમતી હતી તમારા પાડોશીની? મને ખબર છે તમે વાડામાંથી છુપાઈને એને મળવા જતા હતા, એને લવ લેટર લખતા હતા અને 2 વખત તો મારી પાસે ચોકલેટ મંગાવેલી હું આવી ત્યારે કે મારે મારી ગર્લફ્રેન્ડને આપવી છે. શું કરે છે હવે? એ તો બધું આયલા કરવાનું. આ ત્યાં આવી હતી પણ પાછી જતી રહી ને વાર્તા ત્યાં પૂરી થઈ ગઈ. લ્યો તો હવે પાછી કોઈ ગર્લફ્રેન્ડ બનાવી કે નહીં? હવે આ ટાઈમ જ ક્યાં છે? આ સવારે ઉઠીએ એટલે વાડીએ જવાનું, રાતે પાછું ઘેર આવતું રહેવાનું. આમાં ટાઈમ મળવો તો જોઈએ ને ભાભી. સાચી વાત છે. આ દુનિયાના બધા સક્સેસફુલ પુરુષો છે ને એ કુંવારા જ હોય છે. સક્સેસફુલ થવા માટે કુંવારું રહેવું જરૂરી છે. ના 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 હો ના. કરવા છે લગ્ન? હા હા, હવે આ દુનિયામાં આવ્યા છે તો કોરે કોરું તો ન જ જવાય ને, લગ્ન તો કરવા જ પડે ને. કરવા જ પડે. કઈ નહીં, કરી નાખીશું આપણે. હવે આવ્યા ને ત્યારના બસ વાતો કર્યા કરો છો. સાચું બોલો, ભૂખ લાગી હોય તો કઈ નાસ્તો બનાવી આપો. ના હવે ભૂખ તો નથી લાગી પણ જો આ તમે મને કહી શકો છો, આ તમારું ને મારું બોન્ડિંગ પણ સારું છે. કઈ મૂંઝવણ તો નથી ને, કઈ ચિંતામાં તો નથી ને તમે? સાગરભાઈ, એક ને એક વાત કર્યા કરો છો. આમ પણ એક તો મગજ કામ ન કરતું હોય ને તમે ઉપર જતા. હા સારું સારું સારું, તમે ગુસ્સો ના કરો ભાભી. હા ખોટો ગુસ્સો કરશો ને તો તમારું મોઢું લાલ થઈ જાય. આ તમે ગુસ્સો કરો ને ત્યારે બહુ લાલ ટમેટા જેવા થઈ જાવ છો. સાગરભાઈ, સારું કર્યું કે તમે આવ્યા. હવે આવ્યા છો ને તો એ થોડા દિવસ રોકાજો. બંને દેર ભોજાએ મળીને દુઃખ સુખની બધી વાતો કરીશું. હા હા કેમ નહીં. હા મેં વાડીએ કામ ઓછું હતું અને બાપુ કહેતા કે હા જા તમ તારે ઘણા ટાઈમથી મામા મામીને મળવા જવું હતું ને તો મળતો આવ્યો. હે ને એવું હોય ને તો તમ તારે 15-20 દાડા રોકાતો આવશે. સારું કહેવાય ને, આવ્યા છો ને તો રોકાજો. હા હા રોકાવાનો જ છું. હજી તો મારે તમારી સાથે આ મન ભરીને વાતો કરવી છે, મામા મામી સાથે વાતો કરવી છે ને ઓછામાં રહ્યું તે ભાઈ સાથે પણ આ મળીને રહેવું છે. ભાઈ સાથે ને? હા હા કેમ નહીં, બંને ભાઈઓ ઝાઝા ટાઈમ પછી મળી રહ્યા છો. હાડી મળીને તો રહેવું જ જોઈએ ને. પણ તમારા ભાઈ આ બિઝનેસના કારણે થોડા બહાર વધારે રહે છે, ઘરે ઓછા આવે, ઘરે જમે નહીં, કોઈ સાથે વાત ન કરે, ક્યારેક એવું બનતું હોય છે. પણ છોડો, આવ્યા છો ને તો આ બધી વાતો પછી થશે. હવે એક કામ કરો, ચા બનાવો, હું આવું છું. સાગરભાઈ, ગયા વખતે મેં બનાવી હતી ને ગામડે આવી ત્યારે, હવે તમે બનાવશો પાક્કું નહીં? સારું હવે આવો શું તો બનાવે પણ શું લાગે ફાવી જાય મને? હા સારું તો ચંપલાવીએ પણ કેતા તો જાવામાં તપેલી, ફ્રીજમાં દૂધ.
ખાંડ ચા ગેસનો ચૂલો. સારું લ્યો તમે તારે જાઓ, હું કંઈક કરું છું ભેગું. આ ભૂકી, આ ખાંડ, હવે આને સાલું કેમ કરવાનું? ભાભી, તમે ભલે મન નો કહો, પણ જ્યારથી હું આ ઘરમાં આવ્યો છું ને ત્યારથી મને એવું લાગે છે કે આ ઘરમાં એવું તો કંઈક હાલી જ રહ્યું છે કે તમે બધા એ વાત મારાથી છુપાવી રહ્યા છો. પણ એ વાતનો હું પત્તો તો લગાવીને જ રહીશ હો. હા, તમને લોકોને આમ ઉદાસ તો નહીં જ રહેવા દો, કારણ કે મારે મારા મામાનું ઘર પહેલા જેવું હસતું ખેલતું જોતું છે. આમ ઉદાસ તો જોતું જ નથી. સાગર, અરે આદિભાઈ, કેમ છો? મજામાં? હું તો મજામાં. તે ક્યારે પધરામણી કરી ઘર બાજુ? અરે બસ આજે જ આવ્યો છું અને તમને જ મળવા માંગતો હતો, પણ આ તો તમે દેખાણા નહીં. હું એક કામથી બહાર ગયો હતો. એક બિઝનેસ મીટિંગ હતી ને, હા એના માટે. હા, એ તો મામા મામી કહેતા જ હતા કે આદિભાઈ ઓફિસે ગયા છે. તો થઈ ગઈ તમારી મીટિંગ? પતી ગઈ. તો સારું. તો કેમ અચાનક કઈ કામ હતું? હા, ના ના, હવે કામમાં તો બીજું કાંઈ નહોતું. તો વિચાર્યું કે ઘણા સમયથી મામા મામીને મળવા નથી ગયો, આજ તમને ભાભીને મળવા નથી ગયો, તો હમણાં ખેતરમાં થોડુંક ઓછું કામ હતું અને મારા બાપુ કહેતા કે બધું કામો સંભાળી લે, તારે તારે જવું હોય ને તો આટો મારતો આવ. એટલે મને થયું કે આટો મારતો આવો. મળી લીધું? હા હા, મળી લીધું. મામા મામીને મળ્યો, આ તમને મળ્યો, ભાભીને મળ્યો, મળી તો લીધું. તો નીકળો. લે, એમ થોડું જવાતું હશે? ગમે એમ તોય મારા મામા મામીનું ઘર છે, આવ્યો છું અને કઈ કામ નથી તો કમસે કમ આમ 15-20 દિવસ તો રોકાવાનો જ છું. 15-20 દિવસ? હા હા, 15-20 દાડા તો રોકાવું પડે ને. કઈ રિપોર્ટ ભેગા કરવા આવ્યો છો? હે, અહીંની વાત ત્યાં પહોંચાડવી, ત્યાંની વાત અહીંયા દેવી? જો ભાઈ, હા, મારામાં તો પહેલેથી એવું કઈ હતું નહીં ને આવશે નહીં. આપણને છે ને ગામની પંચાયત કરવામાં ઘણાય રસ નહીં. ત્યાં રોકાવું તારી સલામતી નથી, કારણ કે આ શહેરમાં છે ને હમણાં બોમ્બ વિસ્ફોટ થાય છે અને ઘરમાં પણ અમારે ત્યાં ગમે ત્યારે ગમે તે ફાયરિંગ કરે છે. એ તો હું સંભાળી લઈશ. ફટાકડી હાલતા ગમે એ ફોડે. અરે સો, હા આદિભાઈ, હા, નાનપણથી આવી નાની મોટી વાતોમાં આપણને બીક ન લાગે હો ભાઈ. આ હાવો સામો ઊભો હોય ને તો આમ બધો બાજી લઈએ એમાંના છે હો. એટલે આ નાના મોટા બોમ્બ ગોળાથી હું ફેર પડવાનો છે? હમણાં ઓલું ગીત સાંભળી લીધું લાગે તે? હા, કયું? હાવજના જડબા ચીરી નાખે. હા, હું ગીત બનાવ્યું છે, બાકી આમ મજા આવી જાય સાંભળીને. બે ઘડી આમ મન ખુશ થઈ એ જાય. ગીતમાં જ સારું લાગે. અમે હાવજ આવે ને તો બધું પાછું ના ના, હતું નતું થઈ જાય. હા, એવું નથી. આ તમે નહીં ફાળો હોય, બાકી અમે આમ ગામડાના માણા હો, આ 2-3 દાડે હાવજ તો ફાળતા જ હોઈએ. તું જલ્દી ઘરે પાછો જતો રહે તો વધારે સારું. ત્યાં ફઈબા એકલા હોય, આ સારું ન લાગે. કામ ધંધો ન હોય તો આપણે બીજું કંઈક કામ ગોતાય. હા, ખેતીવાડીને મૂકી દેવાય સાઈડ પર. એટલે આટલો મોટો અટ્ટો થઈને તું ખાલી ખેતીવાડી જ કરે છે, કઈ બીજું કામ કર. અરે ભગવાનની દયા છે અમારે ખેતીવાડીમાં, તો બીજું હું કામ કરવું જોઈએ. અને આદિભાઈ, હા, એક વાત પૂછું તમને? ના ના, પૂછ ને. હા, એમ તોય પૂછી નાખો. હા, તમે દારૂ પીધો હોય એવું કેમ લાગે છે? એ જો ખોટું ના લગાડતા, પણ આ તમારા મોઢામાંથી વાસ આવે છે. તું તારી મર્યાદામાં રહેજે. હા, હું તો મારી મર્યાદામાં શું, પણ હા, મને એવું લાગ્યું એટલે મેં તમને પૂછ્યું સર. દારૂ નથી પીધો મેં. તો એવી કેમ વાસ આવે છે? એને શહેરમાં સોફ્ટ ડ્રિંક કહેવાય ને આ મીટિંગ હોય ને ત્યારે બધાને સોફ્ટ ડ્રિંક વેચવામાં આવ્યું હોય એટલે બધાએ એ સોફ્ટ ડ્રિંક પીધું હોય. આ સોફ્ટ ડ્રિંકની સ્મેલ છે, વાસ નથી. ઓ માં, એવું છે એમ ને? પણ આ કમ્પલસરી હોય કે તમારે જવાનું એટલે આમ પીવાનું, એટલે પીવાનું, ન પીએ તો ન હાલી છે? મારી પંચાયત કરવાની છે તારે? આ ઘરમાં એટલા માટે આવ્યો છે? આ તારું અપમાન કરું ને એ પહેલા સમજી જા, ઘર ભેગીનો થઈ જા તું. અરે આદિભાઈ, શાંતિ રાખો, શાંતિ રાખો. આ નાનપણથી મોટા થઈ ગયા, પણ આ તમારો સ્વભાવ પહેલાના પહેલા છે. આ ગુસ્સાવાળો સ્વભાવ રહ્યો તમારો. મને પણ ખબર છે તારા સ્વભાવની. આ પહેલેથી મારી ફરિયાદ કરવા સિવાય બીજું કઈ સૂઝ્યું જ નથી ને આ ઘરમાં જ્યારે પણ આવે ત્યારે સારો થઈને રહેતા તને આવડે છે. એટલે મામા તારા વખાણ કરશે કે વાહ,
દીકરો હોય તો આવો, અને તને આ બધું સાંભળવું ગમે છે, પણ હવે જો મારું ઘરમાં અપમાન થયું ને તારા લીધે તો હું ભૂલી જઈશ કે તું મારો ભાઈ છો. સમજો તું? એટલે ચૂપચાપ આ ઘરમાંથી ત્યારે જલ્દી છે ને નીકળી જવાનું છે. મારું ઘર છે અને મારા ઘરમાં કોઈ રહી ને મને જરાય પસંદ નથી ને ગમતું પણ નથી. આદિભાઈ, તમને ગમે કે ના ગમે, હા ઘર તો મારા મામા મામીનું છે. મને જ્યાં સુધી સારું લાગશે ને ત્યાં સુધી હું આ ઘરમાં તો રહેવાનો જ છું. અને રહી વાત તમારી, તો તમને ગમવું કે ના ગમવું શું ફેર પડે છે? આ મારા મામા મામીને ગમું છું, મારા ભાભીને ગમું છું ને એટલું બહુ થયું. હાલો ત્યારે આ પેપર જરાક હું લેતો જાઉં, હજી અડધું બાકી છે વાંચવાનું. હો હા હા. ઘરમાં તારી જ કમી હતી કે તું આવી ગયો. સાલો પૂછે છે દારૂ પીધો? આ ઘરમાં ઈ જ તો ચાલે છે. બધા મને ઈ જ પૂછે છે દારૂ શું કામ પીવો છો, ના કે તમે પીધો.